हेलो मित्रों, आज આપણે એક બુક લિસ્ટ વિશે માહિતી તમને જણાવી દઉં તો કે જે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવે છે એમાં ફોર્મ ભરેલું છે તો એમાં પરીક્ષા પદ્ધતિ અનુસાર પાર્ટ એ અને પાર્ટ બી બંને વિભાગમાં પરીક્ષા લેવાય છે અને બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે। અહીંયા તમને જણાવી દઉં કે ટોટલ 210 માર્કની પરીક્ષા હોય છે, 3 કલાકનો સમય હોય છે અને સબ્જેક્ટનું જે પૂછાય છે એ 120 માર્કનું પૂછાશે। એ તમારા જેમ કે સિવિલ કરેલું હોય, મિકેનિકલ કરેલું હોય, કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કરેલું હોય અથવા કોઈ પણ બીજા સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરેલું હોય એનું ફોર્મ તમે ભરેલું હોય તો એ મુજબ 120 માર્કનો એ પૂછાશે અને જીકે 90 માર્કનું પૂછાશે। જીકેમાં અલગ અલગ વિભાગ છે, પાર્ટ અને પાર્ટ બી બંનેમાં થોડું થોડું છે તો એ પણ તમને આગળ જણાવી દઈશ કે કયા કયા વિભાગમાં કેટલું છે અને એની બુક લિસ્ટ પણ તમને જણાવી દઈશ। અને જે છે આ પરીક્ષાનો સમય 3 કલાકનો છે। હવે અહીંયા તમે જોઈ શકો ટોટલ 90 માર્કનું પૂછાશે, જે આપમાંથી આપણે સારામાં સારા માર્ક કવર કરી શકો છો સબ્જેક્ટ વિષય સિવાયનું। તો કે પાર્ટ એ જે છે એ મહત્વનો છે, રિઝનિંગ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ આવી રીતના બે વિભાગ છે, આમાં 1 અને 2 એવી રીતના, તો બંને 30-30 માર્કનું પૂછાશે, ટોટલ 60 માર્કનું છે। હવે આ પાર્ટ એ એટલો જ છે 1 અને 2 બંનેનો, તો કે અહીંયા જે તમને જણાવી દઉં તો કે આમાં તમારે પાસ થવું જરૂરી છે, 40% માર્ક આવવામાં જરૂરી છે, 40% કહું છું। અને આપણે એનું બુક લિસ્ટ પણ તમને જણાવી દઉં। અને આ બુક લિસ્ટ એવું છે કે જે તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે કોઈ પણ પરીક્ષા એક્ઝામની, જેમાં આવી રીતના સબ્જેક્ટવાળું છે તો એમાં સારામાં સારો ફાયદો થઈ શકે છે। બહુ બધી બુક વાંચવાની જરૂર નથી, એક એક બુક બધી સબ્જેક્ટની વાંચશો તો પણ તમારે ઇનફ છે। અહીંયા તમને પહેલું જણાવી દઉં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટેનું, તો કે નીરજ સરની એક બુક આવે છે, એ અલગ અલગ બંને બુક છે તો એ બંને બુક તમે લઈ શકો છો। અહીંયા ખાસ કરીને 30 માર્કનું એમાં સારું એવું કવર થઈ જશે। અથવા તમારે એ જો ન કરવી હોય તો યુટ્યુબમાં બકુલ પટેલ સરના વિડીયો આવે છે, એ પણ તમે લઈ શકો છો। અહીંયા હું ખાલી તમને કહું છું, ખાલી સબસ્ક્રિપ્શન માટે અથવા એવું કંઈ નથી કહેતો, જો તમને જે સારું લાગે એ તમે વિડીયો જોઈ શકો છો અથવા સબસ્ક્રિપ્શન લઈ શકો છો, અથવા તમારે બુક લેવી તો બુક પણ તમે લઈ શકો છો, બધું ઓનલાઈન અવેલેબલ છે। અને બાકી જો તમારે બુક લેવી હોય બીજી તો યુવાની અને લિબર્ટીની આ બંનેની સારી આવે છે, બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો રિઝનિંગ માટેની। અને બીજો એક ટોપિક છે એ પણ 30 માર્કનો પૂછવાનો છે, એ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, એટલે આપણે જે છે સામાન્ય ટોપિક જે છે નફો ખોટના, સરેરાશના, એ બધા બીજા વિભાગમાં આવે છે, આમાં રિઝનિંગના પ્રશ્નો આવે છે, સરેરાશના એવી રીતના। તો અહીંયા જે છે એમાં પણ નીરજ સરની એક બંને બુક છે, પાર્ટ એ અને પાર્ટ બી કરીને અલગ અલગ બુક એની પણ આવે છે, તો બંને બુક તમે લઈ શકો તો પણ ઇનફ છે। જો તમારી બુક ન લેવી હોય તો બકુલ પટેલ સરના વિડીયો તમે જોઈ શકો છો, તો પણ તમે જાતે બુક બનાવી શકો છો। અને જો તમારે કોઈ પણ હાર્ડ કોપી બુક લેવી હોય તો યુવાની અથવા લિબર્ટીની આ બંનેની સારી આવે છે, આમાંથી કોઈ પણ એક બુક તમારે લેવાની છે। અને બીજી કોઈ પણ બુક તમે રીડ કરતા હો તો નીચે એ પણ કોમેન્ટમાં જણાવજો, તો એ પણ હું તમને જણાવી દઉં આ બુક જે છે એ બરોબર છે કે નહીં, અથવા એમાં પૂરતું ઇનફ નોલેજ છે કે નહીં આ પરીક્ષા માટે। કારણ કે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા હોય છે એટલે એટલું બધું લેવલ હોતું નથી, પણ તો પણ તમારે બુક સારી એવી બુક રીડ કરો તો તમારે બેનિફિટ થઈ શકે, કારણ કે આમાં પાસ થવું જરૂરી છે। પાર્ટ એમાં ટોટલ 60 માર્કનું પૂછાશે, એમાંથી 24 માર્ક લાવવા જરૂરી છે। હવે પાર્ટ બી છે એ તમને ખાસ જણાવી દઉં, એમાં ટોટલ જે છે 30 માર્કનું છે, એ અલગથી પૂછવાનું છે, અને બાકીનું જે છે સબ્જેક્ટવાળું પૂછવાનું છે, 120 માર્કનું, ટોટલ 150 માર્કનું પાર્ટ બી હોય છે। તો પાર્ટ બીમાં બંધારણ, કરંટ અફેર અને કમ્પેરિઝન એવી રીતના 3 વિભાગ પાડવામાં આવેલા છે। તો બંધારણમાં તમને જણાવી 10 માર્કનું બંધારણ પૂછાશે, અને આનો સિલેબસ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે, એ બધી પરીક્ષામાં લાગુ પડશે। બેઝિક જે પાર્ટ એ અને પાર્ટ બીનો એ તમે ડાઉનલોડ કરીને ડિટેલમાં વાંચી શકો છો। અને બીજું તો કે ક્લાસ 3ની કોઈ પણ બુક લઈ શકો, એવું નથી બંધારણની આ બુક લેવી, પણ તમારી પાસે જે કાંઈ બુક હોય એ તમે લઈ શકો છો। અને તમારી પાસે ઓલરેડી બુક હોય તો બીજી કોઈ બુક લેવાની જરૂર નથી બંધારણની। યુવાની ક્લાસ 3ની લેવાની છે, જીપીએસસી નથી લેવાની, ખાસ કરીને તમને જણાવી દઉં। અને વિકલ્પ કોટવાલ સરની એક બુક આવે છે, આ બંનેમાંથી કોઈ પણ એક બુક તમે લઈ શકો છો, એટલે તમારું બંધારણ 10 માર્કનું એમાંથી કવર થઈ જશે। હવે કરંટ અફેર એ 10 માર્કનું પૂછવાનું છે, એમાં લાસ્ટ 3 મહિનાની કોઈ પણ મેગેઝિન તમે કરી શકો છો, અથવા તમે ઓનલાઈન વાંચી શકો છો, એ તમારા મત મુજબ તમને જે કંઈ અનુકૂળ હોય એ તમે વાંચી શકો છો, અથવા તમે જે કંઈ રીડ કરતા હો એ જ તમારે શરૂ રાખવાનું। યુવાની, વર્લ્ડ ઇનબોક્સની, લિબર્ટીની, આઈસની આ બધીની મેગેઝિનો આવતી હોય છે, તો આમાંથી કોઈ પણ તમે રીડ કરી શકો છો। અને મહત્વના મુદ્દાઓ 1 વર્ષના કરવા, જેમ કે કાંઈ પણ સંમેલન યોજાનું હોય અથવા કાંઈ પણ ઘટના બની હોય એ જૂની હોય 6 મહિનાની, 8 મહિનાની, તો એ પણ તમારે ખાસ એક રીડ કરવી। અને કોઈ પણ 3 મહિનાનું કરી શકો, વધારે કરવું હોય તમે 6 મહિનાનું કરી શકો, જો તમારી પાસે ટાઈમ હોય તો 6 મહિનાનું કરંટ અફેર કરો તો વધારે સારું, એ 10 માર્કનું પૂછવાનું છે। ત્રીજું તો કે કમ્પેરિઝન પૂછવાનું છે, 5-5 માર્કનું, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, બંને લેંગ્વેજ ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશમાં અને ગુજરાતી છે તો ગુજરાતીમાં પૂછાશે। આમાં એવું છે કે જે છે એક ફકરો આપેલો હોય, નીચેના 5 સવાલો આપ્યા છે, એ તમારે ફકરામાંથી ગોતીને અંદર જવાબ લખવાના હોય છે અથવા ટીક માર્ક કરવાના હોય છે। આવી રીતના બંને પૂછાશે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં। હવે એના માટેની કોઈ સ્પેસિફિક બુક નથી, પણ હમણાં તાજેતરમાં એક કિસ્સા નામની પબ્લિકેશન દ્વારા ગ્રંથાર ગ્રહણ બહાર પાડવામાં આવી હતી ઇંગ્લિશ માટેની, તો એ તમે લઈ શકો છો। એમાં જે છે ફકર જ ખાલી ઇંગ્લિશને બધા આપેલા છે ઉદાહરણો, અને એનો પણ આપણે બુક રિવ્યૂ આપણી ચેનલમાં કરેલો છે, જો અત્યારે અવેલેબલ હશે તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં સારા એવા ડિસ્કાઉન્ટમાં ઘરે બેઠા બુક
તમને મળી જશે જો અવેલેબલ હોય તો, કારણ કે આ બુક બહુ ઓછી હતી એટલે માર્કેટમાં અવેલેબલ નથી, પણ તો પણ જો હોય તો તમે કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. આમાં ટોટલ ઇંગ્લિશ ગ્રામરના જ બધાય ફકરા અને સવાલો આપેલા છે. એવી જ રીતના ગુજરાતી ગ્રામર માટેની જે છે એ યુવાની આપેલી છે, ગરથાટ ગ્રહણ ગ્રામર એટલે જે છે એ આ ફકરા વિશેની વાત કરું છું, ટોટલ ગ્રામરની બુકની વાત નથી કરતો. એમાં યુવાની જે છે એ ગરથાટ ગ્રહણ નામની બુક આવે છે, એ પણ તમે લઈ શકો છો. સ્પેશિયલ ગુજરાતી જેમાં આપેલું છે, ખાલી ફકરા અને સવાલના જવાબ આપેલા છે. એના પણ બુક રિવ્યુ આપણે ક્લાસ 3 બુક લિસ્ટમાં જશો એટલે બંને બુકના રિવ્યુ પણ કરેલા છે, એટલે તમને ખ્યાલ આવી જશે બંને બુક કેવી છે. ત્યાં જઈને તમે બુક જોઈ શકો છો. અથવા તમારે જો આ બંનેમાંથી બુક તમને ન મળે તો બીજી કોઈ પણ બુક હોય જેમાં મેન્સ આવતું હોય અને જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ગ્રામરમાં કવર થતું હોય કોમ્પિટિશન ફકરાવાળું, તો એ બંને તમે લઈ શકો છો. કોઈ પણ બુક જેમ કે જીપીએસસી મેન્સ માટેની ઘણી બધી બુકો અવેલેબલ હોય છે, તો એમાંથી કોઈ પણ બુક એક તમે લઈ શકો છો, એમાં પણ તમારું કવર થઈ જશે. પછી તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે કે આ ફકરા છે એમાંથી 5 સવાલ આવા પૂછાય છે, એના જવાબ આપણે આવી રીતના ગોતીને લખવાના છે અથવા ટીક માર્ક કરવાના છે MCQમાં. અને બીજું કાંઈ જો બધા બુકે ન મળે અને બુકે તમારે ન લેવી હોય તો યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો પણ તમને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરના ફકરામાંથી જવાબ કઈ રીતના લખવાના, ઉદાહરણો એ બધું તમને અવેલેબલ છે યુટ્યુબમાં, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. આવી રીતના એક બુક લિસ્ટ હતું. અને આજે છે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવે છે 90 માર્કની, તો એના માટેનું આ કવર છે. ટોટલ 210 માર્કની પરીક્ષા આવે છે, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને આ એક કન્ફ્યુઝન હતું કે કઈ બુક વાંચવી, તો એટલી બુક ઇનફ છે, આનાથી વધારે તમારે બુક વાંચવાની જરૂર નથી. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, અને બાકી બીજી કાંઈ તમારે જો માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.